દર્શક મિત્રો, નરેન્દ્ર મોદી સાહેબની અંતિમ યાત્રા કાઢવામાં આવી। આ દ્રશ્યો તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીના અમુક જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા આ નરેન્દ્ર મોદી સાહેબની એક અંતિમ યાત્રા કાઢવામાં આવી। એક નરેન્દ્ર મોદી સાહેબની અંતિમ યાત્રાનું પૂતળું બનાવવામાં આવ્યું, એમનો ફોટો મૂકવામાં આવ્યો અને આ અંતિમ યાત્રા બજાર વચ્ચે ફેરવવામાં આવી। એના બાદ બજારની અંદર જ આ અંતિમ યાત્રાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા। આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, તો ઘણા બધા લોકોએ ગુસ્સે ભરાઈને કોમેન્ટો કરી, ઘણા બધા લોકોએ સપોર્ટમાં કોમેન્ટો કરી। કારણ કે મિત્રો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે હાલ તમે જોતા હશો કે ગરીબ જનતા માટે ઘણા બધા કામ કરતા હોય છે અને ગરીબ જનતાને ઘણી બધી સહાય પણ આપતા હોય છે। એવામાં ઘણી બધી અમુક પાર્ટીના લોકો એમનો વિરોધ કરતા હોય છે। આ વિડીયોની અંદર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસ પાર્ટીના અમુક લોકો નરેન્દ્ર મોદી સાહેબની અંતિમ યાત્રા કાઢીને બજાર વચ્ચે હાય રે નરેન્દ્ર મોદી, હાય રે નરેન્દ્ર મોદી એવા નારા લગાવે છે અને આખા બજારની અંદર આ અંતિમ યાત્રા ફેરવવામાં આવે છે। આખા બજારના લોકોને બતાવવામાં આવે છે। ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થાય છે। બધા લોકોને એવું બતાવવામાં આવે છે કે હવે આપણા માટે નરેન્દ્ર મોદી સાહેબ, જે દ્રશ્યો તમે જોયા, હું વારંવાર આ વાત નહીં કરું, કારણ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ માટે શું શું નથી કર્યું એમ કહો। હવે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી સાહેબનો ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે। એ એવું કહેવા માંગે છે કે આવનારા સમયની અંદર આપણે કોઈ કોંગ્રેસની સરકાર જોવી હોય, આપણે કોઈ આમ આદમી પાર્ટીની સરકાર જોવી હોય, અત્યારે હાલ જે આપણા દેશની અંદર સરકાર ચાલે છે ભાઈ ભાજપની સરકાર, હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવું। આ વિડીયો બાબતે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો। આપણે કોઈ કોંગ્રેસ પાર્ટીનો વિરોધ નથી કરતા। જે દ્રશ્યો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા હતા એ વિડીયો હું તમારા સુધી પહોંચાડું છું। મારું કામ છે સમાચાર તમારા સુધી પહોંચાડવાનું, ફક્ત તમે આ એક વિડીયો જુઓ।